तो चलिए शुरू। તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। તો આજે અમે પાછા જાય છીએ આજી ડેમ વિડીયો ઉતારવા। તો ચાલો જઈએ। અને અમે ત્યાં પૂગ્યા ને ત્યાં તો ઝીણા ઝીણા મસ્તના છાંટા આવવા માંડ્યા અને મસ્તની વરસાદની સુગંધ આવવા માંડી। આહા હા। પછી તો કાંઈ એનો વ્યૂ હતો મસ્તનો। તો જુઓ કેવો મસ્તનો વ્યૂ છે। એક તો કેવા ઝીણા ઝીણા સાવ છાંટા પડતા હતા। આ બે નાડા પડ્યા કાંઈ નહીં તો ચાલો હવે આપણે આગળ જઈએ। તો કેવો ઝીણો ઝીણો વરસાદ આવે છે, હાવ ઝીણો ઝીણો વરસાદ આવે છે। તો ચાલો આપણે આગળ વધીએ। અમે હજી મોટરમાંથી બહાર ઉતર્યા ને ત્યાં તો મોટા મોટા છાંટા પડવા માંડ્યા આમ જો। પણ અમે છે ને છત્રી નીચે ઊભા રહી ગયા, પણ છત્રી તો ઊંધી હતી એટલે અમે પાછા મોટરમાં વયા ગયા। શું શાબાશ બેટા, બહુત બઢિયા। પછી અમે ઉપરની સાઈડ જ્યાં પહેલાં માછલી ઘર હતું ને અમે ત્યાં વયા ગયા। આહા, ત્યાંનો તો વ્યૂઝ કાંઈ હતો, વરસાદ આવતો હતો ને ત્યાં ઝાડવાનો પવન કેવો મસ્તનો આવતો હતો કાંઈ। ઓહો હો હો, જો ત્યાં પાણી આમ કેવું હલતું હતું। હજી ત્યાં અમે પૂગ્યા ને ત્યાં તો ફૂલ વરસાદ આવવા માંડ્યો। ચાલો તમને બતાવું। આમ તો જો કેવો ફૂલ વરસાદ આવવા માંડ્યો, કાંઈ નહીં। કાળી વાદળડી તું વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા। કાળી વાદળડી તું વીન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા। હે જૈસે મારી સહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા। ઘડીકમાં તો કેવો જોરદાર વરસાદ આવ્યો ને કે વાત જ પૂછો। આમ જોવો તમે કેવા વાદળા છવાઈ ગયેલા હે, એ વાત જ પૂછો માં। તો ચાલો આપણે હવે આગળ જઈએ। આ છે ને આજી ડેમમાં પહેલાં છે ને આ માછલી ઘર હતું, અત્યારે તો બંધ થઈ ગયું છે। આમ જો અહીંયા કાંઈ નહીં ને તો આ બે હે ને કેવા નખરા કરવા માંડ્યા। આમ તો જોતો જ્યાં આવે ત્યાં વર્તાઈ જાય। આવા તો એની એરો છે ને હુંય નખરા કરવા માંડી। જો મજામાં ને? ચાલો અમે છે ને હજી ત્યાંથી નીચે ઉતરતા હતા ને ત્યાં તો પાછો વરસાદ આવવા માંડ્યો, એટલે પછી છે ને અમે હવે આગળ જવાનું રહેવા દીધું અને અહીંથી પાછા વળી ગયા। અહીંયા પાછા બે ગાંડા ગદડો માંડ્યા। જો આ બે નો સુધરે। અમે હજી નીચે ઉતરતા હતા ને ત્યાં તો ફૂલ વરસાદ આવવા માંડ્યો, એટલે મારો પપ્પા છે ને આગળ ગાડી રાખી હતી ને ત્યાંથી ગાડી લેવા ગયા અને પછી અમે બધા ગાડીમાં બેસી ગયા। જો કેવો વરસાદ આવવા માંડ્યો। કોક માણસો તો સાવ પલળી ગયા હતા, સાવ અમે આખા પલળી ગયા હતા, કાંઈ દેખાતું જ નહોતું। એવો ઘડીકમાં તો એવો વરસાદ આવવા માંડ્યો તો ફૂલ, મોટરમાં તો કાંઈ દેખાતું જ નહોતું, આગળના કાચ આખા ધોરા થઈ ગયા હતા। તો ચાલો અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે। તો બાય બાય એન્ડ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ કરો અમારા વિડીયો જોવા માટે।